एक्सप्लोर करते करते वो भी कमाते हैं और ऊपर लोग भी अच्छा कमाते हैं अपनी टीम के थ्रू। अभी टीम भी काम कर रही है और टीम जब काम करती है उसको प्रॉपर सपोर्ट दिया जाता है तो एक बड़ा अमाउंट निकलता है जो आपका भी निकलेगा, राइट। तो यहाँ से 1 लाख से 5 लाख के बीच में जिन लोगों ने इनकम ली है उन सभी को मैं अपनी जगह पे खड़ा करना चाहता हूँ। सबसे पहले 1 लाख से 5 लाख, बहुत awesome। सभी दोस्तों, इन्होंने शुरुआत की थी अच्छे से, टीम को अच्छे से सपोर्ट किया है और आज इस लेवल पे पहुंचे। और मैं बता दूं कि हमारी जो टीम में और भी इस तरह के जो अचीवर्स थे, जैसे शिवा सर ने बोला उनकी टीम में आज 15 लखपति है, ठीक है, जो हो जाएंगे 15 लखपति है। आज वो कहीं ना कहीं और जगह पे हमारा प्रेजेंटेशन चल रहा है, कच्छ में, जामनगर में, राइट। तो वहां पे आपको भी उनको सुनने का मौका मिलता है, लेकिन आप अच्छा ब्रॉड डिसीजन लोगे तो नेक्स्ट सेमिनार में आपको उनको सुनने का मौका मिलेगा। लेकिन मैं चाहता हूं कि अच्छे से क्लैरिटी मिले और इन्होंने कमाया है 1 लाख से 5 लाख के बीच में, तो इनको भी आप सुनो। तो मैं चाहता हूं सर स्टेज पे आ जाइए और अपना एक्सपीरियंस 1 मिनट में शेयर कीजिए। वेलकम सर, वेलकम। सर को तो सुना ही आपने, कितनी अच्छी तरह से माहौल बनाया था। सर क्या नाम है आपका और आपने किस तरह से क्या एक्सपीरियंस है 1 मिनट में? નામ યોગેશ પટેલ, ભોપાલથી આવું છું, બરોબર છે। અત્યારે ગળું જે ખરાબ છે એ બિઝનેસ રિગાર્ડિંગ જ છે, બરોબર છે। પણ આ ગળું અત્યારે જે મારા બિઝનેસ માટે હું યુઝ કરું છું એનો શું બેનિફિટ છે હું તમને સમજાવવા 1 મિનિટમાં અંદર કોશિશ કરું છું। આ પ્લેટફોર્મની તાકાત શું છે સર? આ કોઈ જાદુ કે કોઈ સ્કીમ છે એની સમજો। જે પણ લોકો અત્યારે જીવનમાં જે પણ લોકો સક્સેસ છે ને એના સમયને મોટો કર્યો છે। આ જે પણ અત્યારે વાતચીત થઈ જે કરી રહ્યા છે ને એ અમારા એફર્ટથી નથી મળ્યું, સમજો। પ્લેટફોર્મ ખાલી ચેન્જ કર્યું છે, ખાલી વ્યક્તિ એ છે પણ પ્લેટફોર્મ ચેન્જ કર્યું છે, સમયને મોટો કર્યો છે। જેટલા પણ લોકો જીવનમાં સક્સેસ છે ને એના સમયને મોટો કર્યો છે, આ એનું વળતર છે। આજે શિવા સરે જે આપણને અત્યારે વાતચીત કરી એમના માટે એક સારી એક તાલીમ સારા આપણને જે સમજાવ્યું છે। તો સર આ સમયને મોટો કરવાની ગેમ છે, જેને પણ સમયને મોટો કર્યો છે। આજે મારી સાથે 90 લોકોની ટીમ છે। મેં પણ એક સોચ સાથે કામ શરૂઆત કરી હતી, કઈ રીતે કરવું એ નહીં, જે લોકો સક્સેસ છે એને મેં સાંભળી અને શરૂઆત કરી હતી। આજ મારા 2 મહિના પૂરા થયા, આજ મારી 1,40,000ની ઇન્કમ। શરૂઆત કરો, વિશ્વાસ કરો, એ લોકોને પૂછો કે જે આ ફિલ્ડમાં સક્સેસ છે, તકલીફ છે મેડિકલ હેલ્થ રિગાર્ડિંગ તો ડૉક્ટરને પૂછાય ના કે વકીલને પૂછાય। એટલે જે પણ તમારે સાથે લાવ્યા છે એની એક સાથે વિશ્વાસ રાખી અને આગળ વધો, 100% સક્સેસ થશો। અમે પણ સક્સેસ થયા, તમે પણ સક્સેસ થશો। એક આ શરૂઆત છે, જેમ સમય મોટો થશે તેમ ઇન્કમ પ્લસ થતી જાય છે। અત્યારે તમને આગળ પ્લસ પણ સમજાવશે કે 10 લાખ રૂપિયા કમાય છે, 5 લાખ, તો 100% તમે કમાશો, અમારો વિશ્વાસ છે। તમે પણ આગળ વધો એવી ભગવાનને એક પ્રાર્થના સાથે જય જય થેન્ક યુ સર માટે જોતા તારીખ મિત્રો હું તો તમને બોલી રહ્યો છું પાર્ટ ટાઈમ કરતાં મારું કામ પ્રોફેશનલ મોટિવેશન સ્પીકરનું છે, પણ તેમ છતાં બધાને કહેતા 2-3 મહિનામાં પાર્ટ ટાઈમની અંદર મેં 1,48,750 રૂપિયા લીધું। બધા રિઝલ્ટ બહુ લીધા છે અમે, લોકોને ફાયદા થાય। આપણે જે કોઈને બિચારા કમર દુખતી હોય, ઢીંચના દુખાવા હોય, માથાના દુખાવા હોય, રાત્રે ઊંઘ ના આવતી એના માટે તો બેસ્ટ વસ્તુ જ્યારે રાત્રે ઊંઘ ના આવતી હોય એના માટે મારા જ ઘરનો ખુદનો અનુભવ કરી મારે ટ્રેનિંગ આપવા જવાનું હોય એટલે આ રીતે એક નવી પ્રોડક્ટ આવે એટલે આપણે લઈ જઈએ, તો મારા ઘરે જ લઈ ગયો હતો। રાત્રે સૂતા પછી મારા વાઈફને પ્રોબ્લેમ હતો, સવારમાં ગમે ત્યારે 2 વાગે 3 વાગે ઉઠી જાય પછી ઊંઘ ના આવે, એટલે મેં કીધું ચલો ઉપયોગ તો કરો ને, આપણે શું વાંધો છે, તો અત્યારે આરામથી સૂઈ શકે છે। એટલે આ રિઝલ્ટ, આવા ઘણા બધા રિઝલ્ટ છે, તો રિઝલ્ટના કારણે હું આવ્યો છું અને આમાંથી પણ ઘણા બધા લોકોને રિઝલ્ટ લેવો છે તો મળશે। એટલે હેલ્થ અને વેલ્થ બંને છે, તો રાહ જોશો નહીં, કોઈને પૂછવા ના જતા અને બીજાનો જોઈને તાલી ના પડતા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરજો। થેન્ક યુ। इनको क्लैरिटी काफ़ी मिली होगी इस चीज़ को सुनने के बाद। दोस्तों, एक छोटा सा बीज होता है ना, उसके अंदर बहुत बड़ा घटादार वृक्ष छिपा हुआ है।
लगता है, होता है, ठीक है, लेकिन उसको खाद दिया जाता है, अच्छे से पाला जाता है, पानी दिया जाता है, सूर्य प्रकाश दिया जाता है, तब जाकर वो एक बड़ा घटादार वृक्ष बनता है। उसके बाद पके हुए फल भी देता है, छाव भी देता है। इसी तरह से यहाँ पे भी कुछ बहुत ही डायनामिक पर्सनालिटी है जिन लोगों ने 5 लाख से ऊपर बहुत ही अच्छी इनकम ली। 5 लाख से ऊपर में मैं बताना चाहूँ तो आप उनको पहले सुन लीजिए, उसके बाद में बहुत बड़ा अचीवमेंट भी यहाँ पे बताऊंगा किस तरह से है। तो 5 लाख से ऊपर यहाँ पे जिन्होंने भी इनकम ली है, मैं चाहता हूँ कि वो स्टेज पे आए और बहुत ही अच्छे से इसकी क्लैरिटी दे आपको कि ये चीज़ अगर वो कर सकते हैं तो आप भी डेफिनेटली कर सकते हैं। तो मैं चाहता हूँ कि वो यहाँ पे स्टेज पे अवेलेबल हो और आपको बहुत ही अच्छे से अपना एक्सपीरियंस शेयर करें। जोरदार ताली। નમસ્કાર દોસ્તો, મારું નામ ભાનુભાઈ વરવાડ છે। હું LIC એજન્ટ છું, MDIT એજન્ટ છું મિત્રો। મેં 13 ઓગસ્ટે બિઝનેસની શરૂઆત કરી હતી અને અત્યાર સુધી મેં 8,50,000 રૂપિયા ઇન્કમ કરેલી। મિત્રો, પ્રોડક્ટ વાપરવાથી મને શું ફાયદો થયો એની હું વાત કરું તો છેલ્લા 20-25 વર્ષથી હું જાતે રોજ કલાક અડધો કલાક યોગા કરું જ છું। પણ યોગા જો 5-7 દિવસ ના કરું તો મને કમરનો દુખાવો પાછો ચાલુ થઈ ગયો। મેં જ્યારે આ બિઝનેસ જોયો, મારા સિનિયર શ્રી યોગેશ પી ઠક્કર સાહેબ જબરદસ્ત નાલો થઈ જાય મિત્રો। કારણ કે જ્યારે યોગેશ પીના ઘરે હું LICના કામથી જ ગયો હતો અને એમનું ઇન્કમ બતાવી, કારણ કે ભાનુભાઈ 7 મહિનામાં મેં 15 લાખ રૂપિયા ઇન્કમ કરી। એટલે બિઝનેસની મેં ઇન્કમ જોઈને હું પોતે ઇન્કમ જોઈને બિઝનેસની અંદર આવ્યો હતો, પણ એ દરમિયાન જે બિઝનેસનો ઇન્કમ જોઈને મેં બધા લોકોને જોડવા માટે ઘણા બધા લોકોને વાત કરી। એમાં એ દરમિયાન 1 મહિનો સલંગ મારે યોગા બંધ રહે દોડધામના લીધે। કહેવાનો મતલબ ઊંઘવાનું રાતે 11 વાગે 12 વાગે થતું હતું, કારણ કે શરૂઆતના ફિલ્ડ વર્ક કરવામાં ઘણો બધો ટાઈમ લાગે છે। બેઝ બનાવો ને એ જ મહત્વનો છે। બેઝ તમારો મજબૂત હશે ને એટલે તમારી ઇન્કમ સારી આવશે। એટલે એ બેઝ બનવા દરમિયાન ખરેખરમાં રિયલમાં મારી જોડે ઘટના બની કે 1 મહિના સુધી મારે યોગા બંધ રહ્યા પણ મને કમરમાં દુખાવો ના થયો। કહેવાનો મતલબ પ્રોડક્ટ એટલી પાવરફુલ છે કે મારા કમરમાં દુખાવો ત્યારે મારે યોગા તો ચાલુ છે, યોગા ના કરું તો કમરમાં દુખાવો થતો નથી। તો પ્રોડક્ટનો મને ફાયદો એ થયો મિત્રો। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર, મારું નામ નિલેશ પટેલ છે। મારે આ બિઝનેસમાં 7 મહિના 9 દિવસ થયા છે અને મારી ટોટલ ઇન્કમ 10 લાખ રૂપિયા ધરાવી છે। દરેક વ્યક્તિનો માઇન્ડસેટ હોય કે કંઈક કરવું છે। હું આ બિઝનેસમાં એક માઇન્ડસેટથી આવ્યો છું કે મારે પર ડે 1 લાખ ઇન્કમ જોઈએ બસ। અને 2022 પણ પૂરી કરવાની છે એટ એની કોસ્ટ। અને તમે પણ ટ્રાય કરો કે આ બિઝનેસ છે ને કરવાનો છે, ટ્રાય શબ્દ નહીં કરવાનો જ હોય। કારણ કે 100% રિઝલ્ટ બોનસ આપે અને ફાસ્ટ પેઆઉટ આપે। આવી સારી કંપની મેં કંઈ જોઈ નથી અત્યાર સુધીમાં। ફર્સ્ટ તો શિવા જૈન સાહેબ અમારા યંગ લીડર અને ગ્રેટ પ્રોડક્ટ નોલેજ આપ્યું તમને, એ બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર એમનો। સાથે સાથે મારો થોડો પરિચય આપી દઉં, કદાચ લગભગ મોટા ભાઈ કોઈ જાણતું નહીં હોય। હું એઝ અ સ્કૂલ પ્રિન્સિપલ હતો અમદાવાદની અંદર। જ્યારે મારો 73,000 સેલરી હતો ત્યારે મેં સ્કૂલમાં રિઝાઇન કરેલું એઝ અ પ્રિન્સિપલ તરીકે। ઘણા લોકો મને કહેતા હતા કે આ મૂર્ખ છે, બરાબર। મારું મિશન જુદું હતું। હેલ્થની અંદર પર્ટિક્યુલરલી હું શોર્ટમાં વાત કરું છું, બાયોટેરિયમની વાત કરું। બાયોટેરિયમની અંદર જ્યારે મેં સ્ટાર્ટ કર્યું મને ખબર હતી આ પ્રોડક્ટનું શું રિઝલ્ટ છે। મારી પાસે લગભગ 50 કલાક ચાલે એટલા ટેસ્ટિમોની વિડીયોગ્રાફી છે લોકોના હેલ્થના। 50 કલાક ચાલે એટલા ઓફિશિયલ, બરાબર। મેગ્નેટિક થેરાપી પરના રિઝલ્ટ। એની અંદર એક જ વાક્યમાં સમરી કરીશ આખા પ્રોજેક્ટની, તો તમે એક મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તમારા ઘરે લઈ જઈ રહ્યા છો। કેટલા રૂપિયામાં? ફક્ત 6,800માં। મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર
ઓપરેશન પછી બધાને ખબર છે ખાલી ડોક્ટરે વિઝિટ કરે અને બીજે દિવસ કેમ છે, સારું છે, તબિયત સારી છે ને, એટલું પૂછવાના ખાલી 1000 થી 2000 ચાર્જ લઈ લે છે. ખ્યાલ આવી ગયો? તમે બોડી પ્રોફાઇલ કરાવવા જાઓ છો તો મિનિમમ 2-5 હજાર થી માંડીને 10 હજાર સુધી બોડી પ્રોફાઇલ નીકળે છે. દર વર્ષે તમારે રિપોર્ટ કરાવવો પડે. હું તો દરેક વખત એક જ વાત કરું કે તમારો 24 કલાકનો ડોક્ટર, તમારો દીકરો, સગો દીકરો એમડી ડોક્ટર હશે ને તો 24 કલાક નહીં રહે. અને એક MBBS ડોક્ટર તૈયાર કરવો હોય ને તો મને ખ્યાલ છે મિનિમમ 1 CR જોઈએ, બરાબર? અને એ પણ તમારી પાસે ના રહે. આ તમારો 24 કલાકનો ડોક્ટર છે, રેસ્ટેડ અને ડોક્ટર હોય પણ તોય પણ કશું ના કરી શકે. શું જોઈએ એને? મેડિસિન તો લખેલી પડે ને. તમારે મેડિસિન છે જ ભાઈ, પાણીની બોટલ ક્યાં છે? આ તમારો મેડિકલ સ્ટોર છે, યાદ રાખજો. તમારો મેડિકલ સ્ટોર. યુ કેન ક્યોર, કંટ્રોલ એની ડિસીઝ ખાલી મેગ્નેટિક પાણીથી, અને પ્રૂવન છે. એટલે આમાં બધા થોડુંક નથી કહેતો કારણ કે ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે. હવે રિઝલ્ટની વાત કરીએ તો આટલા બધા રિઝલ્ટ છે. આનાથી એટલા બધા ફાયદા થશે કે દુનિયામાં એવો કોઈ બિઝનેસ નહીં હોય કે જે તમને આશીર્વાદ સાથે પૈસા આપે. આશીર્વાદ, બ્લીઝ બ્લેસિંગ. આ ચાની કેટલી કરવી હોય ને, ચાની કેટલી તો 25 થી 30 હજાર રૂપિયા જોઈએ. શાકની લારી કરવી હોય તો પણ અમે નીચે પેલા ભાઈને વાત કરી કે એક ચાની કેટલી બનાવી તો કેટલા રૂપિયા જોઈએ, તો કે મિનિમમ 40-50 હજાર રૂપિયા જોઈએ. એ ભાઈ વટવા ત્યાં, એટલે મેં કહ્યું વટવાથી તમે ચા પીવા આવશો ખરા? નોટ પોસિબલ. અને આ બિઝનેસ બાયોટેરનો મેગ્નેટિક થેરાપીનો બિઝનેસ જે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અને વિધિન 3 મંથ ઓલ ઓવર વર્લ્ડમાં તમે આ બિઝનેસ કરી શકશો. આ બિઝનેસથી ખાલી લગભગ 1 વર્ષ પૂરું થયું મારે. 9 ડિસેમ્બરથી મેં સ્ટાર્ટ કરેલું અને 25 લાખ લગભગ ક્રોસ થવા આવી. आई थिंक अब क्लैरिटी मिल गई होगी. सर ने एक वर्ड यूज किया कि उनको मूर्ख बोला गया. इतिहास के पन्ने खोलकर देख लो, जिन जिन लोगों को मूर्ख बोला है उन्हीं ने इतिहास रचा. आप जब भी कुछ नया करोगे और अच्छा करोगे ना तो लोग बोलने ही वाले हैं. एक चिड़िया से भी अगर पूछा गया कि अपना आशियाना उसने कैसे बनाया तो उसने भी बता दिया कि दर भटकना पड़ता है, बार बार पंख खोलने पड़ते हैं और तिनका उठाना पड़ता है. ठीक है? तो मेहनत तो करनी है. बिना मेहनत के कुछ हासिल नहीं होगा. लेकिन हमारे टाइम की एक वैल्यू, एक बड़ा पैसा वो इधर से बन सकता है. और एक बात आज थोड़ी शायद कड़वी लग सकती है, पैसा बना लो. अगर आज नहीं बनाया तो आज से कुछ सालों बाद बहुत पछतावा हो सकता है. क्योंकि सोनिया है, गांधी है, यहाँ केजरीवाल है. महंगाई तो बढ़ने ही वाली है. 110 का जो पेट्रोल था शायद 94 हो गए, इससे कम नहीं जाएगा और ये बढ़ेगा. ये खाली थोड़ा ड्रम पैदा कर दे 94 करके, ये बढ़ेगा. महंगाई बढ़ती ही जाएगी. हमें हमारा एक अदर सोर्स ऑफ इनकम खड़ा करना होगा, हमारे लिए, हमारे फ्यूचर के लिए, हमारी फैमिली के लिए. ठीक है? तो बात करते हैं और ये अच्छे से वेल्थ पे. आपका ज्यादा समय नहीं लूंगा, 5 मिनट और लूंगा. इसी कंसेप्ट को करके आज से कंपनी को 14 साल हो गए, 14 महीने हो गए, सॉरी. और 14 महीने पहले जिन्होंने इस कंसेप्ट की शुरुआत की थी, बड़ौदा के नितेश मेहता सर, उनकी बात करूं तो सर ने 7 महीने में, 8 महीने में सर ने 1 करोड़ क्रॉस किए थे. जब उनको बहुत बढ़िया, इस पे आपने इतनी ताली बजाइए. मेक श्योर, मैं श्योर हूँ कि आगे मैं जो शब्द बोलूंगा, आगे मैं सेंटेंस बोलूंगा, उस पर जोरदार तालियां बजाइए आपकी. 8 महीने में 1 करोड़ सुन लिए, बहुत ही बड़ी अमाउंट है और कमाई भी उनके अकाउंट में है. ठीक है? स्टेटमेंट भी है उनकी. जब उनको 10 महीने पूरे हुए, उन्होंने 2 करोड़ क्रॉस कर दिए. पहले 1 करोड़ में 8 महीने लगे और दूसरे 1 करोड़ में 2 ही महीने. क्योंकि यहाँ पे टीम भी काम करती है, तुम्हारी टीम भी कमा रही है और साथ ही में आप कमा रहे हो. ठीक है? ऐसा कौन सा बिजनेस है जो 6,800 में आप नीचे 1,000-4,000 लोग काम करते हो आपके लिए? मुकेश अंबानी को भी करोड़ों का इन्वेस्टमेंट लग रहा है, लाख लोगों का टाइम खरीदा है. मुकेश अंबानी ने लाख लोगों का टाइम खरीदा है. उसके 10 घंटे, एक बंदे के दिन के 10 घंटे खरीद के 15 से 20 हज़ार रुपए की सैलरी उसको दी गई.
और यहाँ पे हमने हर किसी को सिर्फ 6,000 का प्रोडक्ट भी दे दिया है विदाउट इन्वेस्टमेंट में। वो भी काम कर रहे हैं, लाखों कमा रहे हैं, लेकिन आप भी कमा सकते हो 1 करोड़ के ऊपर। दूसरी बात बताता हूँ और बताता हूँ, जब मैंने बताया 10 महीने में 2 करोड़, आज 14 महीने हुए, करीबन मुझे अप्रॉक्स आंकड़ा नहीं पता है, करीबन 2.25 करोड़ के आसपास उनकी इनकम हो चुकी है, आगे भी बढ़ती रहेगी। 250 क्रॉस हो गई, सबको एग्जैक्ट आंकड़ा पता होगा, डेली बढ़ता रहता है क्योंकि यहाँ पे डेली पे आउट है। तो दोस्तों एक कैलकुलेशन है और एक अच्छा बिजनेस है, और ये बिजनेस हम बोल रहे हैं मत मानो, डायरेक्ट सेलिंग इंडस्ट्री अच्छी है, मैं बोल रहा हूँ, यहाँ पे कोई भी बोल रहा है मत मानो। गूगल विकी करोगे, चलो वो भी मत मानो। बिल गेट्स को जानते हो? बिल गेट्स ने बोला हुआ है कि उसकी सारी संपत्ति अगर जीरो कर दो ना और उसको फिर से वो अरबों की संपत्ति पैदा करनी है तो वो किस इंडस्ट्री को चूज करेगा? डायरेक्ट सेलिंग इंडस्ट्री, क्योंकि ये 21st सेंचुरी का बिजनेस है। रॉबर्ट कियोसाकी ने भी अपनी बुक्स में एक बुक ही लिखी है, 21वीं सदी का बिजनेस, वो यही है। तो क्यों हम 2025 का वेट करें जब ये बिजनेस बूम हो चुका होगा, बहुत लोग ये बिजनेस कर रहे होंगे। आज फॉरेन कंट्री में तो ये बिजनेस हर कोई कर रहा है, 95% उसका जीडीपी वहां से आ रहा है, और यहाँ पे बहुत कम इंडिया में। क्यों? हम भरोसा नहीं करते। ठीक है, तो यहाँ पे पूरा सपोर्ट है आपको बिलीवर्स ग्रुप का। बिलीवर्स ग्रुप जिस तरह से काम कर रहे हैं, एक बार आपने जिसने भी आपको यहाँ पे इन्वाइट किया है उनसे क्लैरिटी ले लीजिएगा, किस तरह से आपका जो भी टारगेट होगा, किस तरह से काम करना है, वो सारा आपको क्लैरिटी दिया जाएगा, ट्रेनिंग वगैरह सब कुछ। और दोस्तों लास्ट में कुछ नहीं कहना चाह रहा, आपने प्रेजेंटेशन देखा, अच्छा डिसीजन लोगे तो बहुत ही अच्छे से ग्रो होंगे, बाकी तो लाइफ चल रही है। ड्यूरिंग प्रेजेंटेशन कुछ कड़वी बातें भी हुई थी, हो सकता है आपको कहीं बुरा लगा हो, तो उसके लिए हम माफी मांगना चाहते हैं, लेकिन वो बुरा लगने से आपका बहुत भला हो सकता है, राइट। तो दोस्तों लास्ट में ये कहता हूँ कि अगर सफल होना है तो सफल लोगों की भीड़ में खड़े हो जाओ, धक्के मार मार के आप खुद भी सफल हो जाओगे। थैंक यू सो मच।